મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જો ડોકા કાઢે અહીંયાથી. આ જો 6:30 થયા છે, હિંચકા પર બેસી ગયા. અને દીવાબેનને ક્યાં જવું? દીવા મને મમ્મી વેકેશનમાં સાબુદાણા જવાનું. સાબુદાણા. યસ, સાબુદાણા 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 સાબુદાણામાં પછી છે ને પાણીમાં નાસું, મજા આવશે. સાબુદાણા સાબુદાણા દીવા, સાબુદાણામાં છે ને સાબુદાણાની વેફરનો આખો વર્લ્ડ હશે. એમાંથી સાબુદાણાની ભૂખ લાગે ને આ બહાર હોય સાબુદાણાની વેફર ખાઈ લેવાની. ચલો હવે આ બે હમણાં વેન આવે, બેસાડીએ, પછી મળીએ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ચાલો બધા નાસ્તો કરવા. હાલો બધા, અમાર થઈ ગયો છે. વિવેકને બાકીથી કરે છે. ભાખરી ને મરચા ખાવા ચાલો બધા. એટલે આજે આખા ઘરમાં પોતા વાળી ચાલુ છે, દંડો લઈ. આમાંથી આવવી પડે ને. કઈ માહી? 1 તારીખનું કીધું, હવે 7 તારીખનું કીધું. હવે આવે તે દી હતી ચામવાળા તો હું લઈ લો. કાલનું જ્યુસ આવ્યું. માન જ પીવું, તમે પી લો. બરફ થઈ ગયેલું હતું, મેં ચાખ્યું નથી. ખબર બરફ થઈ ગયું હતું. સારું છે, ઠંડુ છે. બનાવીને ફ્રીઝરમાં મેળ દીધું. ટેટ બપોરે કાંઈ ભેગું થઈ ગયું. ઠંડુ હોય તો હું નાઈ લેવું. અરે પણ કાલ તમે ભૂલી ગયા હતા પીવાનું. હું કઈ નો ભૂલ્યો, અમે નાસ્તો કરતા હતા. લેવાનું ભૂલી ગયા હતા. અમે દેવાનું ભૂલી ગયા હતા. ઇટ્સ અવર ફોલ્ટ. તમારું પાછો આવે છે. હા નાસ્તો કરતા હતા. બરોબર. તે બનાવીને મેળ દીધું, ગરમ હતું. તો ટેટ બપોરે કાંઈક ભેગું થઈ ગયું. ચાખો બસ કયો પીવું છે. ખબર નથી પડતી, એવું ને એવું છે. મલાઈ સારું વેલું છે. મેં ચાખ્યું. આમ લગી તો ઢેકું હતું ફ્રીજમાં. પછી આખી રાત તો ખુલ્લું ન હોય. ફ્રીઝરમાં મૂકો ઢેપું જ થઈ જાય. પણ દૂધ ગરમ હતું ને એટલે ઠંડુ કરવા અંદર મૂક્યું તો તમને દેવાનું રહી ગયું. નાસ્તો કરતા તાર દાવાની ઉતાવળ એટલે રહી ગયો. કઈ બપોરે સાસ કરીને તઈ ખબર પડી. ઓલા બે જતા રહ્યા ટપુડિયા. હા, એ જતા રહ્યા. રડતી દી અવાજ આવતો હતો. હા માથું નતું ધોવું. શેમ્પુ નથી કરવું, ટીચર શેમ્પુ અલાવ નથી કરતા. ઓઇલ મેં પણ હું શેમ્પુ કરીને ઓઇલ કરતો. ભીના હેરમાં કેમ ઓઇલ કરશો ને એમ રડું. એમ કે ઈ ક્યાં તારું અમારો વહીવટ છે એમ કે કહેવાય ને. પછી ચોટી લઈ દીધી. ઓલા ઓઇલ પછી આમ ઓઇલ કર્યું નતું, ભીના હતા ને એટલે ચોટી લઈને આમનું ઓઇલ ચીટકાટી દીધું. હો. પછી કાચમાં જઈને ઠીકે હા હો આ તો ઓઇલ કર્યું હોય એવું જ થઈ ગયું છે કે કહેવાય ને એમ કે હું તો મજાક કરતી હતી ટીચરને. મેં કીધું ટીચર એમ કે ઓઇલ કેમ નથી કર્યું, માથું ઊંઘાડી દેજે. અમે એવું બહુ કરતા. ઓલો અમારે પીટી નો સર છે એમ કે ને તેલ ન થાય તો વાળ ખેંચીને નાખે ડાળ. જો જો એમ કે જો ઓવર ન થઈ ગયું. અમે કરતા. હવે હું ઓવર ન થઈ ગયું. આમ વાળ ખેંચી હા આમ લે જો મેં કીધું જો. આમ વાળ હા ખેંચી કરતા હતા. હા કંઈક વધારે પડતું જ થઈ ગયું. તો કઈ નહીં. હવે ત્યાં બાર પાછું સ્કૂલમાં નથી જવાતું. અમે એવું કરતા હતા. જો અમને છે ને, જો અમે આમ લઈને જતા શેમ્પુ કરીએ એટલે શું આપણે થોડાક મોટા થઈ ગયા હોય 8મા 9મા હોય એટલે આમ વાળ ઓલા કરવાનો બહુ શોખ થાય. પછી છે ને હે આમ વંચોટી લઈ ગયા હોય. જેવા પીટીન સર એન્ટર થાય ને હે એટલે આમ કરીને એક બટરફ્લાય અહીંયા ને એક બટરફ્લાય અહીંયા બેસી જાય. આમ પછી તેલ હોય કે ન હોય કઈ વાંધો નહીં એમ ને. નહીં, ઈ સર ને એવું નતું, ઓઇલ નું ને એવું નતું. 2 ચોટી કમ્પલસરી જોઈ પીટીન સર ને. પછી છે ને પછી સર વહી જાય ને એટલે પાછા આમ કરીને પાછું સિંગલ કરી નાખી. રબર બેન્ડ નો યુઝ કરીએ, બટરફ્લાય કરવાના. ઓલા 2 દાંતા વાળા આવતા ને એવા. એવું કરતા હતા.
આરતી અને સેજલ ને જીગલી ત્રણેય વિડીયો જોતા હશે ને ત્રણેય સમજી ગયા હશે હું કયા પીટી સર ની વાત કરું છું. આપણે ખોલીને બે ચોટી લઈ લેતા હતા ઈ. બા તમે લેતા કે નહીં ચોટલી? બાભણ્યા જ નથી. અમે લેતા ને હે મીંડલા. મીંડલા લેતા હમ. અંગૂડો લેતા જો પછી અમારે એક બીજો કાંડ કહું. અંગૂડો લેતા અમે છે ને અમે ચાર હતા, હું, સેજલ, જીગલી અને આરતી. આમ ચાર. એટલે એ જીગલીનું નામ છે જીજ્ઞા, પણ અમે પહેલેથી એને જીગલી જ કહીએ એટલે અમારે મોઢું નહીં વળે. તો અમે અમારા ચારમાંથી ગમે એ એકને વાત કરતા પકડી લઈ, સર બહાર કાઢે ને એટલે એ બીજી શું કહે ખબર? સર વિવેક, કાલે છે ને કોઈની કમેન્ટ હતી કે ઓલી રેડ ગ્રેવી બનાવી હતી ને આપણે શાકની, એની રેસીપી શેર કરો ને. તો એમાં છે ને 4 કે 5 ટમેટા લેવાના, એને ક્રશ કરી નાખવાના, પછી મગજતરી અને કાજુ એ બેને થોડીક વાર દૂધમાં પલાળ દેવાના, પછી એને ક્રશ કરીને એની પેસ્ટ કરી લેવાની. અને કાંદા લસણ ખાતા હોય તો લસણ છીણી નાખવાનું, ખમણી નાખવાનું, અને 2 કાંદાની પેસ્ટ કરી નાખવાની. અમારે તો એ ન હોય એટલે અમારે ખાલી કાજુ ને મગજતરી અને ટમેટાની જ હોય. પછી એને થોડુંક બટર અને થોડુંક ઓઇલ બે ભેગું મૂકવાનું અને સાતળી નાખવાની ગ્રેવી. જેમાં આપણે બધા રૂટીન મસાલા નાખી દેવાના, બીજું કાંઈ નહોતું, ખાલી લાલ મરચું, ધાણા જીરું અને મીઠું અને 2 ચમચી શુગર નાખવાની. મતલબ નાની ચમચી હોય તો 2 ચમચી, મોટી હોય તો 1 ચમચી, પણ થોડુંક ખાલી ખટાશ બેલેન્સ કરે ને એટલી થોડીક શુગર નાખવાની. અને પછી ઉપરથી થોડીક મલાઈ નાખવાની. પછી એને છે ને ઉકળવા દેવાનું થોડીક વાર, બધું પાણી બળી જાય ને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી. પછી એમાં પનીર નાખી દેવાનું. બરોબર. પછી બધા પોતાના જોખમે ટ્રાય કરી લેવાનું એમ ને? હા બરોબર છે. ખાઈને ઊંધા વળી જાવ, ગોટો વળી જાવ એ પોતાની જવાબદારી. હા થોડોક ફોન ડાઉન કરો. નહોતું ભાઈ એમાં ફોન શું કરવા ડાઉન કરવાનો? તમારું મોઢું નથી દેખાતું. મારું મોઢું દેખાય તો જ ભાવે, નકર ન ભાવે. હવે આવ્યો, હવે બનાવું. હા તે વાંધો નહીં. અમતાઈ બનાવો છો મામું? મામું નહીં, હવે શાક બનાવી લો, ખાઈ લો મોઢું બાંધી. કાલ તે બાંધ્યું હતું એમ? એમાં કાલ કઈક જાતા હતા ને ગેટે મોઢે બાંધીને કાળા ઓલા ઓગરા વાળા ચશ્મા પહેરી. કાંઈ ઓગરાવાળા નથી, કાંઈ કેવા વાળા ચશ્મા છે, કાંઈ કોઈ તો કે ઓગરાવાળા દુબઈના છે. સેનિટાઈઝર માં પલાળીને પહેરી જાવ. કાંઈ નહીં, ઈ તો આઈના છે. આ ઈ કાંઈ ઓગરાવાળા નથી, કોઈ તો કે. હું કહું કોઈ ભલે ન કહે. હું જે ફેસ વોશ થી મારું મોઢું ધોઉં છું ને એથી ધોઈ ચશ્મા ધોઉં છું. બરોબર. એમને પેલા તમે એમ કેમ કીધું કે શાક પોતપોતાના જીવના જોખમે ખાશો? એમ કેમ કીધું? આમ નીચે રાખો થોડો ફોન. તું બોલ ને, હું અહીંયા જ બેઠો છું. એમ કેમ કીધું? કઈ ક્લાસ ટીચર થોડી છો. એમ કે પેલા કહેતો એમ કેમ કીધું? મોઢેથી. હવે બની ગઈ લો. તમને અમારી કાલે કેટલી ખાંસી આવે છે. આવે જ ને. દવા લઈ લેજો. અમને કાલ અમારી રીલ કાલ તમને કેવી લાગી કમેન્ટ કરજો. હા ચાલો મળીએ હવે. આવી ગઈ દીવા. મમ્મી અમારે સ્માર્ટ બજાર ગયા. તમને હા વિઝિટ કરવા કેવી મજા આવી ત્યાં? આજે જાવું છે ત્યાં. હે આજે જાવું. ક્યાં? ત્યાં સ્માર્ટ બજાર. હા. શું લેવું ત્યાં જઈને? ત્યાં જો ત્યાં બોટલ છે સારી સારી, પછી ત્યાં શું કહેવાય ખાવાનું છે, બેગ છે. તમારે મને ક્યાંય નહીં ક્યાંય નથી જવું? ગઈ તો મને આપું છે આવું છે? ક્યાં આવું છે? વિઝિટ બજાર. કોણ વિઝિટ કરવા જવાનું છે? ભાઈ ભાઈને કોણ લઈ જવાનું છે? તમે લોકો. કોણે કીધું અમે લોકો? ભાઈ તો કીધું ને. તો એ કહે તો જવાનું એવું નક્કી થોડું હોય. ના જાવું વિઝિટ બજાર. તું કાલ કહીને ગઈ હતી ને મારું બ્લેન્કેટ ધોઈ નાખજો. જો ધોઈ નાખ્યું. દીવા સોક્સ કાઢતી. મારે કાઢી દેવાના. લા અહીંયા લાવ, ટાઈ કાઢી દઉં. હું મોટી થઈ ગઈ કાઢી. આ લે લે. તો મોઢા નો નીકળ્યા લાઈક જો 4:15 થયા છે. આજે પછી છોકરાઓ આવ્યા ને જમીન સુઈ જ ગયા હતા. ભગવાનની દ્રાક્ષ
ને પાણી ભરાઈ દીધું છે અને અમારા ભગવાનનો પંખો ચાલુ છે અહીંયા જો ભગવાનની ગરમી તો લાગે ને હા અને આજે છે ને આ લોકોને કંઈક લઈ ગયા હતા ને બહાર તો સ્કૂલમાં લંચ લેટ કરાવ્યું હતું એટલે બપોર જમ્યો નહોતો તે આવી અત્યારે જમે જ કેમ દીકું સ્કૂલમાં લંચ લેટ કરાવ્યું એટલે ભૂખ નહોતી લાગી આવીને કેમ જમી લે ઓકે પછી હોમવર્ક કરવા આવજો રૂમમાં હું રૂમમાં જાઉં છું કાંઈ નથી તો બુક સેટ કરી લે પછી ટેન્શન નહીં દીવાબેન હજી સૂતા છે આપણે ઉઠા ખરા પણ બહુ કંઈ ઊંઘ નહોતી આવી પણ એમને સૂતા હતા અંદર રૂમમાં એવું છે આજે છોકરાઓ સ્કૂલેથી આવ્યા પછી જમીન સૂઈ જ ગયા હતા કંઈ કર્યું જ નહોતું એટલે સવા 4 થયા છે પણ હજી કંઈ બહાર જવા જેવું હશે નહીં પાછા રૂમમાં જતા રહીજો અહીંયા બેન સૂતા જ કરો છો બા આ પૂરિયા કાઢા એ સાફ કરું તો આ શું છે એ સાફ થઈ ગયા છે ને આ સાફ કરવાના છે જે આમાંથી નીકળશે આ નકરી ફોતરી જ લાગે જવા દો ને એને તેને ઝાટકી નીકળતા પણ અંદરનું નીકળશે ને એ પછી આપણે મરચાં ભરીને બનાવીને શેકી નાખવાનો હા ઓલા શેકેલી મેથી પાવડર હા એ તો સમજાઈ પછી ગયું આપણે ભરીને મરચાં કરીએ એમાં નાખવાનું આ મેથી કુરિયા આમ બહારથી મળે એવા જ થઈ ગયા સરસ કા હા ચીટકી ગયું બધું હાથમાં કેમ છે હા મળ્યું ને તો ચીટકી ગયું બધું સરસ થઈ ગયા મેદા બા હું હજી મહેનત કરે ઝાટકે ત્યાં પોતરી બધી નીકળતા નીકળવા મળી એમ નહીં મમ્મી હા. આ મને એમ છે કે આ તમે હશો ત્યાં સુધી પછી આવું હુકડું વકાવતા તો આવડતું નથી એ પછી તૈયાર મળે છે ને લઈ લેજો અમે પૈ ચાલ કાઢી કરીએ ઘરમાં મેથી પડી હોય દેશમાંથી આવેલી હોય એનો ઉપયોગ કરવી પડે પણ મારું તમને એ જ કહેવાનું પછી અમને કદાચ દેશમાંથી મેથી આવશે તો એમ કરશું હું નહીં કરવાનું બીજું લાટ મળે તૈયાર લઈ લેવાનું મેથી આવી હોય દેશમાંથી એને શું કરવાનું ઘંટી એ ઓલા કાઢે છે ને ભવડીને ફોતરી ઘંટી ઉડાડી કાઢી દે દે પણ આવું ન થાય ને એમ એ તૈયાર મળે છે હવે તમારી આવી ઉપયોગ નહીં કરો ખાલી ભવડાવી આવે ને ફોતરી ઉડાડી દે એ લોકો કુરિયા બહુ એટલે આપણે નહીં તો ચણાની દાળ કરાવતા ઈ તો હું સમજી ગઈ. એમ જેમ આ હા, એમ કરાવી જેમ નાખવાનું. કરી. તો હા, ખબર તમારે પડી પછી કાંઈ નહીં કરવું પડે જોઈએ હાલો ખાશું જ નહીં ન થાય શું આપણે જાય થોડું થોડું કરવાનું લઈ આવવાનું તૈયાર નહીં ખાશું જ નહીં એટલે ટેન્શન જ નહીં એ વાત હા આપણે શું ક્યાં લગી પછી તો નાના છોકરા કોઈ મથાણા જ નહીં બનાવે કોઈ ખાહે નહીં આપણે નહીં ખાલી તમે અમને નથી આવડતું તો અમે કેમ બનાવશું એ વાત હાથી તૈયાર મળે જ બનાવી એવા તૈયાર અથાણા ભાવવા પડે ને બા તો શીખી જાવ અમે સહી ક્યાં લગી થોડું થોડું શીખી જવાના અથાણા સંભાર આવું ન થાય તૈયાર લઈ આવવાનું અથાણા ઘેર બનાવવાનું શીખી જવાના ઠીક આ કુરિયા કયો છો હા. હા મેં જો એવો સંભાર બારનો વઘારેલો ન ગમે પણ ઘેરે પછી હું તો ત્યાં તને શીખવાડી દઈ ને કુરિયા તો મળે જ તે તૈયાર તમને દર વર્ષે શીખવાડો પણ મને યાદ જ ન રહી આજ પહેલે તું મારી પાસે બેસીને કરશે ને આ વખતે હું લખતી જઈશ હા, લખતી જાય કેમ કે અમારા ઘરમાં બધાને બહુ એવું છે કોકના ઘરના અથાણા જ ન ભાવે કા હા પપ્પાને એવું હતું વિવેકને એવું મને કોકના ઘરનું અથાણું જ ન ભાવે મતલબ એમ આમ ક્યારેક નવી સ્ટાઇલ હા સ્વાદ ફરી જાય પણ આમ ક્યારેક કોકનું ખાધું હોય તો એમ ગમે પણ પછી રોજ ડેઈલીમાં તો આપણું જ ભાવે એમ મને એક મારા મમ્મીને ઘરનું ભાવે મારા મમ્મીના હાથનું ને એનું ને એક અહીંયા મમ્મીના હાથનું અંકલ ને યાન આપણું જ ભાવતું હા મારા એક કાકાજી સસરા છે ને મારા પપ્પાથી નાના ભાઈ એને પછી એ અંકલના જે સન છે ને મારો દિયર થાય પાર્થભાઈ એને એ બધાને મમ્મીના હાથનું જ અથાણું ભાવે કા મમ્મી હા અમને બધાને એવું જ છે ઘરમાં બધાને એવું અમારા પપ્પા હતા ને મારા સસરા એને તો રસોઈમાં એવું હતું પહેલાં ખાલી મમ્મીના હાથની જ ભાવતી હું આવીને પછી મારા હાથની અને મારા નણંદ છે ને એકતા દીદી એના હાથની કોઈના હાથની રસોઈ જ ન હાલે કા મમ્મી ગમે ફેમિલી ની હાલે પછી આ ફેમિલીમાં બધાની હાલે પણ આમ જો અહીંયા કોકના ઘર જમવા ગયા હોય ને
તો અમે જેના ઘરે જમવા ગયા હોય ને ઈ બિચારા બધું મારા વાટે રાખે. ઈ એમ કે તું કર ને તો તાર સસરા ખાય એમ. કા આપણે માસીને ઘરે ને એમ જાય તો નહીં, માસીની બધા બાકી રાખે. ઈ એમ કે તું વેલી આવજે, તું કર નાખજે, તાર પપ્પા ખાય ને એવું. એવું હતું પપ્પાનું. એવું છે. એક વખત હું છે ને મને યાદ છે હું મળવા ગઈ હતી, પછી મમ્મી રસોઈ કરતા હોય એટલે મમ્મી એમ મતલબ આ મૂકી દીધું હોય એટલે પછી એક વખત ખા મમ્મી, એક વખત પપ્પા કે એક દી દાળમાં મીઠું વધારે પડી ગયું હોય, એક દી થોડુંક પડી ગયું હોય. હું આવીને મળીને તે બનું કે હા સારું થયું તું આવી, કે આ ખારીને મોળી દાળ ખાઈ ખાઈને અડધો થઈ ગયો કે. એવું છે. હાલો હવે 5 વાગ્યા, 5:15 કંઈક બેનને હોમવર્ક હોમવર્ક કરાવીએ પછી મળીએ. માતાજી ઉઠા બેન દીવાબેન, તો એને ચીકુનો મિલ્કશેક પીવો છે. તેના માટે ચીકુ ચોકલેટ મિલ્કશેક બનાવ્યો, હવે એને પીવડાવી દઉં. જો અમારે આજે છે ને ખાવામાં બહુ સાદું સિમ્પલ છે. જો બતાવું, પૌવા, બટેકા પૌવાની સાથે છે ને મરચા તળેલા બહુ મજા આવે. અને અમારા બાને કંઈક આજ બોલતા બોલતા બકાય. રોજ કાલે ચૂંટણીનું ચટણી, આજે મમ્મી હું હમણાં બદલે નહીં હું ખાટું પાણી એમ કંઈક બોલાઈ ગયું, ઈ કે ગુંદાને ગરમર લેતી આવજે ને બોળી દઈ એમ. તો મેં કીધું એના માટે, હા મેં કીધું એના માટે મેં કીધું ખાટું પાણી હોવું જોઈએ ને. તે મને કે લે ખોટું પાણી બહુ બધું પડ્યું. મેં ખોટું નહીં, ખાટું પાણી. હમણાં બકાઈ જાય છે ખબર જ પડતી, મગજ ત્યાં ફરી ગયો છે મારો હવે. લે કે આપણે ખોટું પાણી બહુ બધું. મેં કીધું ખોટું પાણીની જરૂર નથી, ખાટા પાણીની જરૂર છે. આવું છે બાનું. હા જો બા કાલે પાછું માખણ ઉતરશે, બા મલાઈ મેળવે છે. માખણ ઉતરે ને એટલે સેન્ડવિચ કરવાની. હા તો વાંધો નહીં, કાલે જે દિવસે માખણ ઉતરે ને એ દિવસે સેન્ડવિચ કરી નાખવાની. અને ઈ જો મલાઈનું કામ કરે છે, હું પૌવા બનાવું છું, પછી ખાઈ લઈએ. વિવેક આવે ને ત્યાં કે મમ્મી પૌવા ખાવા. પૌવા અને તળેલા મરચા, લેમન. કેમ ભૂરા? ઓય હીરો બહુ ભાવે પૌવા. બહુ ભાવ કોથળા કાપડી તું. ચલો પૌવા ચેવડો ખાવા. અમે જઈએ છીએ ભાઈને સાયકલમાં હવા ભરાવા. 2 દિવસથી કહેતો હતો કે હવા પુરાઈ દો, હવા પુરાઈ દો. ઈ કે ઉપર રોડે ચડાવ્યા ભાઈએ. સાયકલમાં હવા ભરાવીએ પછી પૂરાને હેપી કરી દઈએ. અમારા ભાઈની સાયકલ થઈ ગઈ કમ્પ્લીટ. અને સમજો ભાઈ જવા માંડ્યા ફાસમ ફાસ. જો બધું ઘૂઘરો કરી દીધો ભાઈને. છે ને ટકાટક. ચાલો હવે ઘરે જઈને મળીએ. જો અમે જમી લીધું પછી અમે થોડીક વાર વોક કરવા ગયા હતા. હવે વોક કરીને આવીને પૃથુભાઈ તો સૂઈ ગયા, પણ બેન બપોર સૂઈ ગયા હતા ને એટલે બેનને ઊંઘ નથી આવતી. કેમ તો રોજ સુઈ જાવ એટલે છે ને સાંજે જાગવા મળે. તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.